અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલું કર્ણમુક્તેશ્વર મહાદેવની આરાધના નગર દેવતાના રૂપમાં થાય છે. વાસ્તવમાં આ મંદિર અમદાવાદ કરતાં પણ જૂનું છે. આ વિશે વધુ જણાવશે મંદિરના ટ્રસ્ટી. આપણી સાથે ઉપસ્થિત છે મંદિરના ટ્રસ્ટી અજીત શાસ્ત્રી. આવો એમની સાથે વાત કરીએ. જી અજીતજી, આપનું સ્વાગત છે વીટીવીમાં. ખાસ કરીને અમદાવાદનું મંદિર આ ઘણું જૂનું છે, 1100 વર્ષ જૂનું હશે, એ વિશે જણાવો. પાટણના રાજા કર્ણદેવ સોલંકીએ આ 1100 વર્ષો પહેલાં શિવલિંગની મંદિરની સ્થાપના કરેલી. સાથે કર્ણસાગર તળાવ જે આજે અત્યારે કાંકરિયું તરીકે ઓળખાય છે, એ કર્ણાવતીની નગરીની સ્થાપના સમયે કરેલું હતું. આ વિશે અહીંયા બાગ બગીચા પણ હતા. અહીંયા ચારે બાજુ પહેલાં બગીચો હતો. ચારે બાજુ બગીચા હતા. તે વખતે વસ્તી અમદાવાદની બહુ જ ઓછી, સમજ્યા. એ આશા ભીલને હરાવીને કર્ણાવતીની નગરીની સ્થાપના કરી. તે વખતે આ કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર બંધાવેલું. અહીં વાવ, કુવા આ બધું હતું. અત્યારે એ નષ્ટ થઈ ગયું છે. અને એની પહેલાં દર વખતે મહારુદ્ર કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં. એનું શું મહત્ત્વ છે? આમાં રુદ્ર છે ને, એ શિવનું પરમ તત્વ છે. શિવ રુદ્ર એ જન્મેલો નથી. શિવ જન્મ્યા નથી. કૃષ્ણ, રામ, ઈસુ, મોહમ્મદ પૈગંબર આ બધા જન્મ્યા. શિવ પરમાત્મા કહેવાય છે. રામ શિવની પૂજા કરે છે, કૃષ્ણ શિવની પૂજા કરે. અહીં તો અત્યારે હાલ પણ આ મંદિરની આજુબાજુ કોમર્શિયલ વિસ્તાર જૈનો પણ આવીને શિવની પૂજા કરે છે. હા. કર્ણમુક્તેશ્વર મહાદેવનો ઇતિહાસ શું છે? કર્ણમુક્તેશ્વર મહાદેવની આ કર્ણદેવ સોલંકીએ સ્થાપેલી, અને સિદ્ધરાજ જયસિંહે એમના દીકરો એમણે સ્થાપેલું કર્ણદેવની સ્મૃતિમાં. ત્યાર પછી વિધ્વંસ કાળ આવ્યો, થોડું મંદિર તૂટ્યા, આપણા મંદિર પણ. પછી પેશવા આવ્યા, પેશવા કાળ. ત્યાં પેશવાઓએ એનો જીર્ણોદ્ધાર કર્યો, અને ત્યાર પછી આ મંદિર એટલે શિવલિંગ 1100 વર્ષ જૂનું હકીકત છે. એ અંગે દાદાજી કેકા શાસ્ત્રીજી આપણા વિદ્વત જે છે, એમણે પણ આ ઘણા લેખોમાં આપેલું છે. ગુજરાત ગવર્મેન્ટના ગેઝેટમાં પણ આ પ્રસિદ્ધ થયેલું છે. અને ઘણા ઇતિહાસવિદોએ પણ આ વસ્તુની રેફરન્સ કેટલી ઠેકાણે કરેલો છે. હતા આપણી સાથે કર્ણમુક્તેશ્વર મહાદેવના ટ્રસ્ટી અજીત શાસ્ત્રી. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા ખુમાર, વીટીવી અમદાવાદ.